આ તરફ દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદી માહોલ છે। સ્થાનિક નદીઓ ઉફાન પર છે, ત્યારે નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે। પૂર્ણા નદીની સપાટી 22 ફૂટ પર પહોંચતા તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે। નવસારી શહેરના 10 જેટલા વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા। અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં વરસાદને પગલે સપાટી વધવાની શક્યતા છે। નવસારી અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે કાવેરી અને અંબિકા બાદ હાલમાં પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો નોંધાવા પામ્યો છે। પૂર્ણા નદી હાલમાં 22 ફૂટ પર ચાલી રહી છે, જે પોતાની ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ નીચે છે, જેના કારણે મનપા દ્વારા તંત્ર દ્વારા નીચાણના વિસ્તારોમાં 10 જેટલા વિસ્તારો છે નીચાણના, જેઓને હાલમાં એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે અને જરૂર પડે તો સ્થળાંતરની પણ તંત્ર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે। સવારે અને હાલમાં પણ મનપા દ્વારા 6000 જેટલા ફૂડ પેકેટોનું આયોજન કરીને વિતરણ કરવામાં આવ્યું છે। આપણે જોઈ શકીએ છીએ કે જે ટાઇડલર ડેમ બની રહ્યો છે તેની ઉપરથી પાણી વહી રહ્યું છે, તેના કારણે શહેરમાં પાણી વધવાની શક્યતા જણાઈ રહી છે, જેના કારણે ફાયરની ટીમ હોય કે મનપાનું ટીમ હોય, દરેકને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।